અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, ઓલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ મંડવાઈની 35મી વાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી અને સુગર ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગત પિલાણ સિઝનમાં શેરડીના સારા ભાવો ચૂકવવા બદલ ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ વાર્ષિક અહેવાલો મંજૂર કરવામાં આવ્યા. ઈશ્વરસિંહ પટેલે શેરડીના પાકને ભૂંડ અને નીલગાયથી થતા નુકસાન બાબતે ચિંતા વ્યક્ત કરી ખેડૂતોની શેરડીના પાકના રક્ષણ માટે પ્રયાસ કરવા અપીલ કરી. આ પ્રસંગે સુગરના ઉપપ્રમુખ અરવિંદ પટેલ, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ, સાયણ સુગરના વાઇસ ચેરમેન મનુભાઈ પટેલ, સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. એમાં એજન્ટના કામો જાતે તમામ કામો મંજૂર કરીને મોટી સંખ્યામાં સભાસદો દ્વારા આ સાધારણ સભામાં આવ્યા હતા અને શાંતિમય વાતાવરણની અંદર આજે સાધારણ સભા પૂર્ણ થઈ છે. જે માટે હું મારા વિસ્તારના તમામ સભાસદ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને એમને અભિનંદન પાઠવું છું. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.